રોજ આવી જવાનું છે। તો આ રીતે ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જે 5 રાજ્યો છે તેના ચૂંટણીના તારીખોનું એલાન કરી દીધું છે। સાથે સાથે લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો એમાં સહભાગી બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે અપીલ પણ કરી છે। ચૂંટણી પંચે આ તમામ જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે તેની તમામ વ્યવસ્થાઓની પણ માહિતી આપી છે। હવે 5 રાજ્યોમાં જે ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે તેમાં 9 એપ્રિલે આસામ, કેરળ અને પુડુચેરી આ 3 રાજ્યોની અંદર 9 એપ્રિલે ચૂંટણી થવાની છે। પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો અહીંયા 2 તબક્કામાં ચૂંટણી થવાની છે। કેરળ, આસામ અને પુડુચેરીમાં 1 તબક્કામાં ચૂંટણી થવાની છે। તો 23 અને 29 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં થવાની છે। તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને 4 મેના રોજ 5 રાજ્યોમાં મત ગણતરી થશે। તો આ એક લોકશાહીનો પર્વ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે અને તેનું તારીખોનું એલાન થઈ ગયું છે। એટલે હવે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તમામ એડી ચોટીનું જોર લગાવશે। 9 એપ્રિલે 3 રાજ્યોમાં ચૂંટણી જોવા મળશે અને તેના પ્રચારમાં તમામ પક્ષો હવે લાગી જશે। 9 એપ્રિલે આસામમાં, કેરળમાં અને પુડુચેરીમાં છે, ત્યારે 23 એપ્રિલે તમિલનાડુમાં, 23મી એપ્રિલે પહેલો તબક્કો પશ્ચિમ બંગાળમાં રહેશે, જ્યારે 29મી એપ્રિલે બીજો તબક્કો પશ્ચિમ બંગાળમાં રહેશે। ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો સહભાગી બને। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતાની કમર કસી લીધી અને તેમની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રતાપ દુધાત, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ઉદ્ઘાટન બાદ વેરાવળ બાયપાસ ખાતે જાહેર સભાનું આયોજન થયું। આ સભામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકર્તાઓને સંબોધતા ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે માત્ર ઉના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બેફામ દારૂ, જુગાર, ચરસ, ભ્રષ્ટાચાર અને કમિશનખોરીનો માહોલ છે। ધારાસભ્યને એમના મળતિયાઓ દારૂનો ધંધો કરે છે એવું નહીં। આખા ગુજરાતનું એક એક ગામ, એક એક ગલી, એક એક ખૂણો એવો છે કે જ્યાં પીવાનું પાણી ના મળે પણ દારૂની રેલમછેલ થાય છે। એમની કઈ પણ નારાજગી હોય તો એ નારાજગીની મારી પાસે સુધી બાકીની બીજી કોઈ બાબતો નથી અને છતાં નારાજગી હાઈકમાન્ડ સુધી કઈ રજૂ કરી હોય અથવા એના કારણે ગેરહાજર રહ્યા હોય તો હાઈકમાન્ડ પાસે જે કઈ પ્રશ્નો રહેશે રજૂઆત કરશે અને રજૂઆત કરશે તો એનો સાથે બેસીને એનો ઉકેલ કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા। મહુવા તાલુકાના વસરાઈ ગામે બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી। સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા માટે યોજાયેલ આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને ભ્રષ્ટાચાર અને કમિશનખોરીનો પર્યાય ગણાવ્યો। ગેસ સિલિન્ડરની અછત અને લાઈનો અંગે ચાલી રહેલી રાજનીતિને લઈને પણ તેમણે વિપક્ષની ટીકા કરી। કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। राहुल गांधी હોય કે કોંગ્રેસના સંસદ સભ્યો હોય, આ તમામ લોકો એક પાર્લામેન્ટના બહાર ઉડતા ઉપર પદચાર પર બેસી અને ચા અને બિસ્કિટ મિત્રો ખાતા હોય। આ ક્યાંનો ન્યાય છે? ગેસના બાટલા ન તો ઇન્દિરાજી આપ્યા હતા, ના તો રાજીવ ગાંધી આપ્યા હતા। પ્રેમ લગ્નના વિવાદમાં ઠાકરસિંહની પ્રતિક્રિયા। ખેડાના કિસ્સામાં ઠાકરસિંહ રબારીએ નિવેદન આપ્યું, દીકરીને પરત લાવવા અમે મહેનત કરીશું, રબારી સમાજથી બનતી તમામ મદદ કરીશું। બંને સમાજના આગેવાનોએ વિનંતી કરી, દીકરીના પરિવારને મદદ કરવાની અપીલ કરી। ચૌધરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવીશું। એક પાટીદાર સમાજનો કપડવંજ બાજુથી ને એમાં આગેવાનોના પણ ફોન આવે છે, તો હું આગેવાનોને ચૌધરી સમાજને પાટીદાર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે દીકરીના પરિવારને મદદ કરવા આપ સૌ કરો અને મારાથી બનતી રબારી સમાજ જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચૌધરી સમાજની દીકરી માટે પાટીદાર સમાજની દીકરી માટે અમારાથી બનતી તમામ પ્રયત્ન કરી અને ચૌધરી અને પાટીદાર સમાજને દીકરીને ન્યાય અપાવવા માટે, એના મા બાપને ન્યાય અપાવવા માટે ચૌધરી અને પાટીદાર સમાજના મા બાપની સાથે અમારી લાગણી રહેશે અને અમે મહેનત કરશું। ઠાકરસિંહે તમામ સમાજના આગેવાનોને વિનંતી કરી, નવો કાયદો લાવવા માટે રજૂઆત કરી, માતા પિતાની વેદનાઓને વાચા આપવાની માંગ કરી, લગ્ન અંગે નવો કાયદો લાવવા માટે પણ અપીલ કરી।
તમામ સમાજોને વિનંતી, આગેવાનોને, ઉમિયા ધામ, ખોડલ ધામ, રાજપૂત સમાજના મોભીઓ, આશાપુરા ધામ, એ તમામ સમાજોને વિનંતી કરું છું કે આપ સૌ આવો અને તમામ સમાજોના મા બાપની જે વેદનાઓ છે એ વેદનાને વાચા આપવા નવો કાયદો લાવીને મા બાપની મંજૂરી વગર લગ્ન ના કરી શકે એવો કાયદો લાવવા સૌને અપીલ કરું છું. ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવાનો જે મામલો હતો, પાટીદાર દીકરીને પરત લાવવાના એસપીજીના પ્રયાસો. ગૌરાંગ પટેલ અને પૂર્વિન પટેલ સહિતના એસપીજીના આગેવાન આવતીકાલે દીકરીના પરિવાર સાથે મુલાકાત કરશે. પરિવાર સાથે મુલાકાત કરીને દીકરીને પરત લાવવાના પ્રયાસો કરીશું એવું પણ તેમણે કહ્યું છે. દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો દાવો છે. દીકરી માટે માતાની રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી પાસે મદદ માંગી. દીકરી પરત સોંપવાની પાટીદાર મહિલાએ કરી છે માંગ. ખેડા જિલ્લાના લસુંદરા ગામની દીકરીના પરિવારે પાટીદાર સમાજ અને દરેક સમાજ પાસે એક માંગણી કરી છે કે અમારી દીકરીને કોઈ અન્ય સમાજના વ્યક્તિ પગાડીને લઈ ગયા છે. આ કેસ ઉપર એસપીજી ગ્રુપના શ્રી ગૌરાંગભાઈ પટેલ, પૂર્વિનભાઈ પટેલની ટીમ ઓલરેડી 2 દિવસથી કામ કરી રહી છે અને ખાસ કરીને આવતીકાલે સવારે 11 વાગે અમે લોકો સમગ્ર પાસ ટીમ અને એસપીજીના આગેવાનો સાથે અમે પરિવારને મળીશું અને દીકરીને પરત લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. મહેસાણાના કડી તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો. નંદાસણ પોલીસ સ્ટેશનની હદમાં ખેલાયો ખૂની ખેલ. કડીના રાજપુર હાઈવે પર આવેલી અબારીસ કંપનીના ગેટ સામે મહિલાની એક શખ્સે હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ. ઘટનાની વાત કરીએ તો મહિલા નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા. એ સમયે આરોપીએ ત્યાં પહોંચીને મહિલા સાથે ઝપાઝપી કરી. ત્યારબાદ આરોપીએ ઉશ્કેરાઈને મહિલાને છરીના ઘા ઝીકી દીધા. આ ઘાતકી હુમલા પાછળનું કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. પોલીસ તપાસમાં ખુલ્યું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતનો મહિલાની દીકરીએ જ ઘટસ્ફોટ કર્યો હતો. સાથે દીકરીએ કહ્યું કે તેની માતા આરોપી સાથે હવે સંબંધ આગળ વધારવા માંગતા ન હતા, જેથી આરોપીએ ઉશ્કેરાઈને મહિલા પર જીવલેણ હુમલો કર્યો. ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો. જે મરણ જનાર અમૃતબેન છે, તેઓને ડાભી સેંધાજી ખેંગારજીનાઓ સાથે પ્રેમ સંબંધ હોય. જેઓને પ્રેમ સંબંધ નહીં રાખવા બાબતે આ કામના મરણ જનારે ના પાડતા આ કામના આરોપીએ મરણ જનારને તેમના પેટના ડાબા ભાગે છરી મારી ઈજા પહોંચાડેલ હોય, જેથી તેઓ 5/3/2026 થી સારવાર દરમિયાન હોય અને આ સારવાર દરમિયાન તેમનું 13/3/2026 ના રોજ મૃત્યુ નિપજેલ હોય. જે બાબતે ફરિયાદ હકીકત આધારે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વાવથરાદમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ થયું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો. આરોપી બાળકીને બાઇક પર બેસાડીને લઈ ગયો. બાળકીને ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર બાળકી હાલ સારવાર હેઠળ છે. બાવળની ઝાડીઓની વચ્ચે એ બાળકી સાથે દુષ્કૃત્ય કરે છે અને ત્યારબાદ સખત અંધારું થઈ જતા ભોગ બનનારના પિતા તેની શોધખોળ કરતા હોય અને આરોપીને સતત ટેલિફોન કરતા હોય, પરંતુ તેનો ફોન બંધ આવતો હોય. આશરે 8 વાગ્યાની આસપાસ આરોપી ભોગ બનનારને એમના પોતાના જ ઘરે ઉતારી અને ત્યાંથી જતો રહે છે અને થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ ગંભીરતાપૂર્વક તાત્કાલિક એક્શન મોડમાં આવી જાય અને અલગ અલગ ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે. રાજકોટમાં એમબીબીએસના ફાઇનલ યરના વિદ્યાર્થીના આપઘાત મામલે પોલીસે માનસિક અને શારીરિક હેરાનગતિ કરવા અંગે 5 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. રાજસ્થાનના જેસલમેરના ફલસુંડ ગામના રહેવાસી 26 વર્ષીય યુવક રતનકુમાર મેઘવાલ છેલ્લા 4 વર્ષથી એમ્સ હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતા હતા. 14 માર્ચના રોજ રેલવે ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કરી લીધો. ઘટના સ્થળેથી રેલવે પોલીસને યુવકની બેગ મળી છે, જેમાં મોબાઈલ ફોન, ટેબ્લેટ અને નોટબુક મળી આવ્યા. નોટબુકમાં 17 પેજની સુસાઇડ નોટ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં એક યુવતી સાથે સંબંધ હોવાની શંકાના આધારે કેટલાક વિદ્યાર્થીઓએ તેની સાથે મારપીટ કરી હતી અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. મૃતકના પિતાનો આરોપ છે કે સતત હેરાનગતિના કારણે દીકરો માનસિક રીતે તૂટી ગયો અને અંતે આત્મહત્યાનું પગલું ભરવા મજબૂર થયો.
કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક એક આશ્ચર્યજનક ઘટના બની। રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ઊંટનો પગ અચાનક પાણીના વાલ્વના ખુલ્લા ભાગમાં ફસાઈ ગયો। પગ ફસાતા ઊંટ મુખ્ય માર્ગ પર પડી ગયું અને બુમરાણ કરવા લાગ્યું। ઘટના જોઈને આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા। લગભગ અડધા કલાકના પ્રયાસો બાદ મહામુસીબતે ઊંટનો પગ બહાર કાઢવામાં સફળતા મળી અને તેને સલામત રીતે ઊભું કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા, જ્યાં તેમનું મંદિર પરિસરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી, જળાભિષેક કર્યો, ગુજરાતની સુખ શાંતિ અને ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢના ઘેડ પંથકની મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે વરસાદી પાણીના ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી યોજનાની સમીક્ષા કરી। તેમણે મેખડી ગામે સાબલી નદીને ઊંડી કરવાની કામગીરી અને ફૂલરામા ગામ નજીકના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। અધિકારીઓને કામની ગુણવત્તા જાળવી તેની સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપી। આ પ્રવાસ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે પણ સંવાદ કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા। આ કામની મેં આજે સમીક્ષા કરી છે। કેટલાક ચાલુ કામોની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે। ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ પણ કર્યો છે। આગામી દિવસોની અંદર તબક્કાવાર ગેડ પંથકને નદીઓની ઊંડા ઉતારવાના કામોને હાથ ધરવામાં આવશે। 5 વર્ષના અંતે સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરાવાથી કિસાનોના પાકને થતા નુકસાનમાંથી મુક્તિ મળશે। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પાલનપુર ખાતે નવનિર્મિત ડેપો વર્કશોપનું લોકાર્પણ કરાયું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પરિવહન માળખાને વધુ આધુનિક બનાવવાના હેતુથી પાલનપુર ખાતે નવનિર્મિત ડેપો વર્કશોપ તૈયાર કરાયું। આ પ્રસંગે મંત્રી અને ધારાસભ્યએ એસટીના ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓને ભોજન પીરસીને પ્રોત્સાહિત કર્યા। પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કર્યું। મંત્રીએ વર્કશોપ ખાતે વિવિધ સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું। રાજ્ય સરકાર દ્વારા 460.43 લાખના ખર્ચે તૈયાર થયેલું આ નવું વર્કશોપ બિલ્ડિંગ 15,712 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે। જૂના અને જર્જરિત ડેપોનું ડેમોલિશન કરી ત્યાં અત્યાધુનિક આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ કરવામાં આવ્યું। પાલનપુરની અંદર વર્કશોપનું 4.5 કરોડના ખર્ચે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં પ્રેરક ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈના પ્રેરક ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો। જીએસઆરટીસી લોકોની સુખાકારી માટે જે કંઈ સુવિધા ખૂટતી હોય એ કરવા માટે તત્પર છે અને એના જ ભાગરૂપે આજે ડીસાનું બસ સ્ટેશન અને જોડે પાલનપુરનું વર્કશોપનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપણી વાહન વ્યવહાર નિગમની જે બસોનું ને બધાનું સમારકામ પહેલાં પણ અહીં જ થતું હતું, પરંતુ એકદમ આધુનિક રીતે અહીં બસોનું મેન્ટેનન્સ થાય એ માટેની તમામ પ્રકારની સુવિધાઓ અત્રે આ વર્કશોપની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ખાનગી સ્પેસ સેક્ટરમાં ગુજરાતે રચ્યો છે ઇતિહાસ। યુવા વૈજ્ઞાનિકોને નવી તક। ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરાયું। ધોલેરાના બાવળિયારી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। અમદાવાદના સ્ટાર્ટઅપ ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન દ્વારા લોન્ચિંગ કરાયું। બપોરે 1 વાગ્યે અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી આ રોકેટ ઉડાન ભરી હતી। આ રોકેટે અંદાજે 3 કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચીને સફળ પરીક્ષણ કર્યું।